નમસ્કાર દર્શક મિત્રો, અર્થ પડકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। લોકસભાની ચૂંટણીના મતદાનની ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા અનેક સમાજને રીઝવવા માટે પ્રયત્ન હાથ ધરાઈ રહ્યા છે। ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં તળાલા ગીરના ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડના અધ્યક્ષસ્થાને અને પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર તથા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા તેમજ રાજ્ય કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિમાં ઉપલેટા અને ધોરાજી શહેર તેમજ ગ્રામ્ય પથકમાં વસતા તમામ સમસ્ત આહિર સમાજના ભાઈઓ અને બહેનોનું એક વિશાળ સંમેલન શહેરના ખાખી જાળિયા રોડ પર એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે મળ્યું હતું। એક સમાજ મજબૂત સમાજની ભાવના અને રાષ્ટ્રવાદી વિચારધારાને સુદૃઢ બનાવવા અને સમસ્ત આહિર પરિવારના ભાઈઓ તથા બહેનોનું સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં 4200 જેટલી મોટી સંખ્યામાં ઉપલેટા અને ધોરાજી પથકના સમસ્ત આહિર સમાજના ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। મંચસ્થ આગેવાનો દ્વારા લોકસભાના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયાને આગામી 7 તારીખ મેના રોજ જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું। મંચસ્થ આગેવાનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર જગમાલ સુવા, ઉપલેટા। આજનો જે કાર્યક્રમ હતો એ આહિર સમાજ આયોજિત હતો। ઉપલેટા અને ધોરાજીમાં જે આહિર પરિવારો રહે છે એમણે મનસુખભાઈ માંડવિયાના સમર્થન માટે આજનો આ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો અને એની અંદર મોટી સંખ્યામાં સમાજના વડીલો, મુરબ્બીઓ, યુવાન મિત્રો અને ખાસ કરીને બહેનો પણ, અમારી માતાઓ બહેનોની પણ મોટી સંખ્યામાં હતી। એટલે બધાએ એક સૂર સાથે બધાએ સમાજ આખાએ નિર્ણય કર્યો છે કે મનસુખભાઈ અને ભાજપને સમર્થન આપવું છે ને એના માટે કામ કરવું છે ને એના માટેની આજે આ સંમેલનની મિટિંગ હતી। આજે અત્યારે ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને આપણે આહિર સમાજ છે એ સમર્થન પૂરેપૂરું કરશે કે કેમ? હવે તમે અહીંયા જોઈ લીધું, વિશ્વાસ જ આપવાનો, અમે ભરોસોનો વિશ્વાસ આપનાર સમાજ છે ભલામણ। એટલે મેં કીધું કમિટમેન્ટ નહીં, અમે તો ભરોસોનો વિશ્વાસ આપનાર સમાજ છે ને ઇતિહાસ એનો ગવાહ છે। ત્યારે એટલે ભરોસો આપ્યો છે અને વિશ્વાસ આપ્યો છે, ત્યારે એટલી મોટી સંખ્યામાં એક સાથે બધાએ હાથ ઊંચા કરીને સમર્થન આપ્યું છે કે ના, અમે તમારી સાથે છે, તમારા માટે જ અમે કામ કરવાના છે। અને 7મી તારીખે જે લોકશાહી છે, લોકશાહીની અંદર બધાને અધિકાર છે, કોઈને એમ લાગે ને કોઈની વિચારધારા સાથે બીજા કોઈને જોડાવવી હોય ને જવું હોય તો લોકશાહીમાં એનો સ્વતંત્ર અધિકાર છે, એ મત બીજાને આપી શકે। અહીંયા આવનારા તમામ આહિર સમાજે તો અહીંયા નથી પૂછ્યા, એ બધા વતી એક ભરોસોનો વિશ્વાસ આપ્યો છે। એટલે કમળ અને ભાજપને મનસુખભાઈને સમર્થન આપવા માટે જ મળ્યા છે। ઉપલેટામાં આજે આહિર સંમેલન લોકસભાની ચૂંટણીમાં લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સમર્થનમાં ખૂબ મોટી સંખ્યામાં અહીં સ્થાનિક જે આહિર સમાજના આગેવાનો છે એ બધા આગેવાનો, યુવાનો, માતાઓ, બહેનો અને અલગ અલગ જિલ્લામાંથી પણ સમાજના જે આગેવાનો છે એ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ વિશાળ સંખ્યામાં બધાએ સમર્થન કર્યું અને મનસુખભાઈ માંડવિયા પોરબંદર લોકસભાના આપણા ઉમેદવાર છે એને સમર્થન માટેની આજનું આ આહિર સંમેલન ઉપલેટા હતું। આજે અત્યારે જે 5 લાખનું જે ટાર્ગેટ આપવામાં આવેલું છે એના વિશે શું કહેશો? બધી જગ્યાએ જે રીતનું વાતાવરણ છે, જે રીતે આવકાર ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યો છે એના કારણે બધા જ ઉમેદવારો છે ખૂબ મોટી લીડથી 5 લાખને પાર કરે એ પ્રકારનો માહોલ આજે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે। ઓકે, જય હિન્દ, જય દ્વારકાધીશ। મારું નામ કુહાડિયા શિલ્પા જીતેન્દ્રભાઈ છે અને હું છાડવાદર ગામની પત્ની છું। ધોરાજી અને ઉપલેટા તાલુકાના આહિરના ઉમેદવારો આજે આજના પાવન દિવસ ઉપર ઉલ્લેખનીય એવા ઉપલેટાના એપલ ગ્રીન પાર્ટી પ્લોટમાં મળ્યા હતા અને પોરબંદરના લોકસભાના જે ઉમેદવાર છે, જે મનસુખભાઈ માંડવિયા, તેને અમે પૂરતું સમર્થન આપ્યું છે અને અડીખમ આહિર સમાજ હંમેશા ભાજપ સાથે અડીખમ રીતે ઊભો રહેશે અને ભાજપને મત આપશે અને પૂરતો પ્રયત્ન એવો રહેશે કે ભારતમાં બધા લોકો મત આપે અને પોતાના નેતાઓને પોતે પસંદ કરે અને પોતાની લાગણી અને માગણી યોગ્ય રીતે સંતોષાય એ માટેનો પૂરતો પ્રયત્ન રહેશે। લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને 5 લાખની લીડ મળશે? અવશ્ય મળશે, એમાં કોઈ શંકા વગરની વાત છે। અમે યુવાનો આજે જે ભાજપના અલગ અલગ યોજનાઓ જે લાભ લઈ રહ્યા છીએ, અલગ અલગ એના પ્લાનિંગ છે અને ખાસ સાથેના વિદેશ સાથેના જે સંબંધો છે એમને ખાસ પ્રભાવિત કરીને જાય છે અને મોદીજી જે ખાસ કરીને બધા દેશો સાથે સંબંધ રાખે છે અને આજે જે ભારત વિશ્વગુરુ તરફ પ્રયાણ કરી રહ્યું છે તેમાં ભારતીય જનતા પાર્ટી અને મોદીજીનું પૂરતું સમર્થન છે। તમે કયા ભાજપના કામ ઉપર
પ્રેરિત છો? એક તો ખાસ કરીને જે મહિલાઓ માટે અનામત જગ્યાઓ રાખવામાં આવે છે નોકરીમાં, અને ખાસ મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે કે તમે નોકરી માટે, ભણતર માટે કે ઉમેદવારી માટે આગળ વધો. અને મહિલાઓ માટે જ નહીં, ફક્ત એક મહિલા છું એટલે મહિલાનું થોડુંક જે દર્દ છે એ સમજી શકું છું, એટલે થોડુંક મહિલાઓ તરફ વધારે ભાર મુકાયો હતો. પણ દેશના હરેક નાગરિક, એ નાગરિક મિલમાં કામ કરતો હોય તો પણ ભલે અને સરકારી નોકરી કરતો હોય તો પણ ભલે, બધાના અધિકારો અને ફરજોને સારી રીતે એવી સાચવી રીતે અને યોગ્ય રીતે બધાને માર્ગદર્શન આપે છે.